જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું વેજ બિરયાની, એ પણ કુકરમાં, એટલે બહુ જલ્દી બનીને રેડી થાય છે અને બહુ જ ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો બિરયાની બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા બાસમતી ચોખા લઈ લઈશું। તો મેં અહીંયા 2 કપ જેટલા ચોખા લીધા છે, એને આપણે 3 થી 4 વાર સરસ પાણીથી ધોઈને પલાળી લઈશું। હવે આપણે કુકરમાં 1 ચમચી જેટલું ઘી એડ કરશું અને 2 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું। તમારે ઘી કે તેલ બંનેમાંથી એક વસ્તુ યુઝ કરવી હોય તો પણ તમે કરી શકો છો। હવે આપણે એમાં થોડાક આખા મસાલા અને જીરું એડ કરશું। તો આખા મસાલામાં આપણે અહીંયા 2 લવિંગ, તમાલપત્ર, તજ, બાદિયા અને સૂકું લાલ મરચું લીધું છે। 1 ચમચી આપણે જીરું એડ કરશું અને 2 ચમચી જેટલું મેં અહીંયા લીલું લસણ લીધું છે। 1 ચમચી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું। તમારી પાસે જો લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો અને લસણ તમારે સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો। હવે મેં અહીંયા 1 કપ જેટલી મેથીની ભાજી લીધી છે, જેને સરસ રીતે આપણે ધોઈને સમારી લીધી છે, એ આપણે એડ કરશું। જનરલી બિરયાનીમાં મેથીની ભાજી નથી પડતી, પણ તમે જો એકવાર એડ કરશો તો બહુ સરસ એનો ટેસ્ટ આવે છે। તો મેથીની ભાજી સરસ સંતળાઈ જાય, એની કડવાશ ઓછી થઈ જાય એટલે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે લાંબી સમારીને એડ કરશું અને એને પણ સરસ આપણે ચલાવીને પકાવી લઈશું। તો ડુંગળીને આપણે બહુ જ વધારે નથી સાંતળવાની, બસ થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી। હવે આપણે એમાં બધાય વેજીટેબલ્સ એડ કરી લઈશું। તો વેજીટેબલ તમને ગમતા જે પણ હોય તમે એડ કરી શકો છો। તમે વેજીટેબલ તમારી હિસાબે ઘટવત કરી શકો છો। મેં અહીંયા એક બટેકું, ફ્લાવર, કેપ્સિકમ, ગાજર અને વટાણા એડ કર્યા છે। બધું મેં 1-1 કપ જેટલું મેઝરમેન્ટ લીધું છે, તમે તમારી હિસાબે ઘટવત વેજીટેબલ્સ કરી શકો છો। હવે સરસ એવા વેજીટેબલ્સ સંતળાઈ જાય પછી આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। હવે આપણે એમાં 2 ચમચી જેટલું મોરું દહીં એડ કરશું। 1 ચમચી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું। મેં અહીંયા સિંધા નમક યુઝ કર્યું છે, જનરલી હું રેગ્યુલરમાં સિંધા નમક જ યુઝ કરું છું। 1 ચમચ આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરશું અને અડધી ચમચી જેટલું આપણે એમાં બિરયાની મસાલો એડ કરશું। જો એ તમારી પાસે ન હોય તો તમે નોર્મલ ગરમ મસાલો પણ એડ કરી શકો છો। હવે બધાય મસાલાને શાકમાં આપણે સરસ એવા મિક્સ કરી લેવાના છે અને હવે આપણે એમાં ટમેટો પ્યુરી એડ કરશું। તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા છે, જેની પ્યુરી બનાવી લીધી છે, એ આપણે એમાં એડ કરવાની છે। તો આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલા આપણે બળવા ન જોઈએ અને ટમેટો પ્યુરી એડ કર્યા પછી આપણે સરસ એને મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી તેલ ન છૂટું પડે ત્યાં સુધી આપણે એમાં પાણી કે રાઈસ નથી એડ કરવાના। તો 2 મિનિટ સુધી આપણે શાકને સાંતળશું એટલે સરસ એવું તમે જોઈ શકો છો કે ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં જે રાઈસ કે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા એ આપણે એમાં એડ કરશું। ચોખા એડ કર્યા પછી એને બિલકુલ હળવા હાથે આપણે ચલાવવાના છે, બહુ વજનથી કે ભાર દઈને નથી ચલાવવાના, એ જેનાથી ચોખા તૂટી ન જાય। ચોખા મિક્સ કર્યા પછી આપણે એમાં પાણી એડ કરશું। તો અહીંયા આપણે 2 કપ જેટલા ચોખા લીધા છે, એની સામે હું 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું, કેમ કે આપણે એમાં ટમેટો પ્યુરી એડ કરી છે એટલે એમાં પણ ગ્રેવીનો ભાગ થોડો આવી જાય છે। તો 1.5 કપ જેટલું પાણી એડ કરશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને 4 વિસલ કરી લઈશું। તો જો સાંજે શાક, પરોઠા કે રોટલી બનાવવાની આળસ આવતી હોય અને ઝટપટ કંઈક બનાવવું હોય ને તો બહુ સરસ એવી રેસીપી છે અને બહુ જલ્દી બની જાય। નોર્મલી બિરયાની બનાવવામાં બહુ વધારે પડતું ટાઈમ લાગે છે અને બહુ વધારે પડતી પ્રોસેસ કરવી પડે છે, પણ આ એક જ વસ્તુ તમારે ફટાફટ કુકરમાં બનીને રેડી થઈ જાય છે। તો એકવારથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને હા, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં જો પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી બિરયાની આપણી બનીને રેડી થઈ ગઈ છે અને ભાત એકદમ આપણા છૂટા દાણા જેવા બન્યા છે। ઉપરથી અહીંયા હું પનીરને ગ્રેટ કરીને એડ કરું છું। તમારી પાસે જો ફ્રાય ઓનિયન હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને આ બિરયાની તમે રાયતા કે પછી દહીં સાથે પણ સર્વ કરી શકો છો।